મિત્રો તો આપણે હેડ્યા છીએ તળાવ, તમામ પણ દર્શન કરાવશું. તો આપણા બ્લોગમાં બની રહેજો, તો તમે બતાવશું તો આપણા બ્લોગમાં બની રહેજો. ચાલો બે આપણે ફાઇનલી તળાવ દર્શન કરવા માટે આપણા બ્લોગમાં બની રહેજો. ક્યાંથી જવાનું? આપણે સીધા ઉતરી જઈએ તો પછી જરૂર અંદર નજીક જ છે. મેન થવું ભાઈ અધર કરીશું કેવું માટી નહીં કે માટી તું જ આ બધું પોતરી જેવું લાગે. ચાલો મિત્રો હવે જવું માનું મેન થવું જ આટલો તારા વચ્ચે હોય. Baiklah. Ready na sahib? પબ્લિક કેટલી દર્શન કરવા આવે છે. જમવાનું આ જૂનું કરવું તો તારા વચ્ચે હોય આપણા બ્લોગમાં બનાવી દો એટલે તમે બતાવ્યું કેટલી પબ્લિક છે. જોઈ લો આ તળાવનું મંદિર છે જૂનું જેથી જન્માઈ જેલો જુઓ સુંદર મંદિર છે. આ પેલું કૂતરું કણે બેસી ગયું છે. જોઈ લો ખાલી એટલો માતાજીનો હાથ છે તે અડતું એ નહીં છે. આપણે જઈએ છીએ અમે બહાર, તો આપણે બ્લોકમાં બની રહેજો. તો જોઈ લો મિત્રો આ તળાવ વચ્ચે મંદિર છે એરિયે જે ઘણા વિડીયોમાં આવે છે. ઇન્સ્ટાગ્રામ पे હતા હોય, યુટ્યુબ पे હતા હોય તારી એ મંદિર આવે છે. આવું લોકેશન તો જોઈ લે મિત્રો આ એ લોકેશન છે. તળાવ વચ્ચે જ મંદિર છે ટેકરા ઉપર. આ જૂનું સ્થળ છે. તો બની રહેજો આપણે બ્લોગમાં તમે બતાવશું. તો આપણે જઈએ છીએ અમે બહાર. જોઈ લે મિત્રો પાછા ઘેર તો બતાવજો અંદર જવાનો રસ્તો. આજે સીધો મંદિરે જાય. ચપ્પલ કાઢે છે મેં સાચી તેને પાછા આવીએ તો કવર છે ફોનનું જવાય.
જોઈ લો એને પણ નામ લખાવો એ બધું લખવા મળે તા હમુરીએ મંદિર આપણો એકન દર્શન કરી જાય આપણે આટલા જઈએ છીએ પાછા આપણે હેડ્યા છીએ પાછા આટલા બાજુ જે જવું હોય જોઈ લે મિત્રો તો આપણે હેડ્યા છીએ દાયનો જ છે અમુક ઘેર તો આપણે બાઇક તૈયાર થઈ ગયું છે બેજા ફટાફટ જલ્દી જોઈ લે અમે હેડ્યા છીએ અમુક ઘેર બન્યા રહેજો અમે હેડ્યા છીએ અમુક ઘેર